કેટલા વાગ્યા? 10:10 થઈ છે. શું તું મને જવાબ આપીશ કેમ લેટ થયું? સર, મારું પેટ્રોલ પતી ગયું હતું. દરરોજ કંઈક બહાનું, તારું ફોકસ જ નથી. મેં એક પીપીટી રેડી કરવા આપી, કરી? સર, એ હમણાં જ આપી દઉં. તું યાર કશા કામનો નથી. તારી પાસે બહાના સિવાય કઈ છે? આ તો તારા અંકલને લીધે તને એ રાખ્યો છે, બાકી ક્યારનો કાઢી મૂક્યો હોય. જ્યાં તારું મોઢું ના બતાવીશ મને. હાય. સોરી યાર, આજે વાત કરવાનું બિલકુલ મૂડ નથી. અરે હું વાત કરવા નથી આવી. મેં છે ને તમને પીપીટી મેલ કરી છે. યાદ છે બોસે તમને બનાવવાની કીધી હતી? તે કેમ બને? અરે યુ આર માય સિનિયર ને મને ખબર હતી, સો આઈ ડીડ ઇટ. થેન્ક યુ. વેલકમ. ભાઈ, પેલા ક્લાયન્ટને મેલ કર્યો? મેલ તો મેં કરી દીધો છે, પણ ભાઈ મને એક વાત જાણવા મળી છે કે તું આ મંથ જ છે ખાલી જોબ પર. મતલબ કે તને કાઢવામાં આવે છે. શું? રિયલી? હા યાર, રિયલ. યાર, આ બધું મારી સાથે કેમ થાય છે? સર, હું તમારો ફેવરેટ શ્રીખંડ લઈને આવી છું. લેટ્સ ઇટ ટુગેધર. સોરી યાર, આજે લંચ કરવાનો કોઈ મૂડ નથી. ઓકે, તો હવે હું આ શ્રીખંડ એકલી જ ખાઈ લઈશ. ભાઈ આટલું પ્રેમથી કહે છે તો ખાઈ લે ને, અમને તો કોઈ પૂછતું જ નથી. ખાલી ટેસ્ટ કરીશ. નાઇસ. થેન્ક યુ. વેલકમ. હાય ડેડી. હાય ક્રિશુ. ડેડી મેં તમને ખબર છે એક સાયકલ માંગેલી, તો હવે મને એ લઈ આપો અને ડુડુના પપ્પા પણ લઈ આવ્યા. બેટા, મને 2-3 દિવસ આપો તો લઈ આપ. કેવું ડેડી, તમે તો તું ચામ જ નથી કરતા. બેટા, લઈ આપો ને. અરે મંથની લાસ્ટ ડેટ્સ ચાલે છે, મારી સેલરી નહીં થઈ, કેવી રીતના લઈ આવું? તું એને સમજવાની જગ્યાએ મને કહે છે. તને એવું થયું કે તું મને પાણી આપે? તમને તો ઓલવેઝ હું જ ખોટી લાગુ છું ને. આખો દિવસ ઘરનું કામ કરું, ઘર સાચવું. તમે મને એક બી વાર પૂછ્યું કે તારો દિવસ કેવો રહ્યો? એક બી વાર કોલ કર્યો દિવસમાં મને? ઓકે, આઈ એમ સોરી. એન્ડ મને ભૂખ લાગી છે, જમવાનું આપો, હું ફ્રેશ થઈને આવું છું. આકાંક્ષા કોણ છે? એ જુનિયર છે મારી. ઓહ, સો જુનિયર જમવાનું પણ લાવે છે. હજી કંઈ શરમ બાકી હોય તો એ પણ છોડી દો. અહીંયા હું કામ કરીને મરી જાઉં છું, તમારું ઘર સાચવવાનું, મમ્મી પપ્પા, અને તમે ઓફિસમાં જલસા કરો છો. આ તો એક છે, બીજી ખબર નહીં કેટલી હશે. મને શું ખબર? વિદ્યા, આર યુ ગોના મેડ? તને ખબર પડે તું શું બોલે છે? આજે એણે મને બોસથી બચાવ્યો છે. ઓહ, તો એટલું બધું ધ્યાન પણ રાખે છે. હું જ પાગલ છું. એણે ઓલરેડી મારા માટે પીપીટી બનાવી દીધી હતી, જે બોસે મારી પાસે માંગી હતી. ઓહ, તો આટલું બધું કામ પણ કરી આપે છે. ઇનફ, તું નહીં સમજે. અચ્છા, હું નહીં સમજુ. ભાગ્ય ખોટા મારા કે તમારી સાથે લગ્ન કર્યા. તું જેવું વિચારે છે એવું કંઈ જ નથી. એક કામ કર, આપણે કાલે સવારે વાત કરીએ. હવે વાત કરવાનો કોઈ મતલબ નથી. કાલથી હું તમારો ટિફિન નહીં બનાવું. વિદ્યા, હું જઉં છું. બેટા મારે એક વાત કહેવી હતી. હા પપ્પા. આ મહિને મને 5,000ની જરૂર છે. 5,000? હા બેટા. પપ્પા, હજી તો સેલરી પણ નહીં થઈ. બોલો.
હવે ના અમને આપો પૈસા નથી જોયું. મમ્મી એવું નથી. ચલો હું કંઈક કરું છું. તમે મેસેજનો રિપ્લાય બી ના કર્યો. યાર મારી વાઈફ મેસેજ જોઈ ગઈ હતી. ઓહ, she feel insecure? How cute. ક્યુટ. આજથી એણે મને ટિફિન આપવાનું બંધ કરી દીધું. ઓકે, તો હું લાવી જ છું ટિફિન વધારે, તો વી કેન શેર. તું હસે છે? સોરી, તમારો મૂડ થોડો ખરાબ છે, બટ ઓકે, હું હવેથી મેસેજ નહીં કરું. ના એવું નથી. એ કંઈ ખોટું નથી તું મેસેજ કરે છે. ના, થોડું તો ખોટું છે. કેવી રીતે? હું બોલું સર, તમારી માટે હું પીપીટી બનાવું છું, તમારી માટે હું શ્રીખંડ લઈને આવું છું. આટલા મારા એફર્ટ્સ તમને દેખાતા નથી? આઈ સી, બટ મારી પર બધી બહુ જવાબદારી પણ છે. આઈ મીન વિદ્યા મારી વાઈફ છે. આઈ નો એ થોડી એવું કરે છે, બટ તું પણ આટલી બ્યુટીફુલ છું, ડાયનેમિક છું, તો તને તો કોઈ પણ મળી છે. હાઉ સ્વીટ યાર, આઈ નો એવરીથિંગ, બટ યુ આર માય ક્રશ. હેલો. હા હા, ખબર છે મને. હું આપી દઈશ. ભાઈ કોણ હતું? કંઈ નહીં યાર, થોડું દેવું છે. ભાઈ તું થોડું ધ્યાન રાખ. એન્ડ લિસન, મારે તને એક વાત કહેવી છે. વોટ? તું બીજી જોબ શોધી લે. કેમ? મને એક અંદરથી વાત જાણવા મળી છે કે કાલે તારો લાસ્ટ ડે છે. શું થયું? કંઈ નહીં યાર, તો શું થઈ રહ્યું છે? ડેડી, માય સાયકલ. મને પૈસા આપો, હું શોપિંગ પર જઉં છું. વિદ્યા, શું વિદ્યા? પૈસા નથી તમારી પાસે. તમારું દર વખતનું છે. વિદ્યા, શું વિદ્યા? મારી ફ્રેન્ડ્સને આગળ હું શું કહીશ? એ લોકોને જુઓ, શોપિંગ પર જાય છે, કપડાં લાવે છે. તમે લાસ્ટ ક્યારે મારા માટે કશું લાયા હતા? એમના હસબન્ડ્સને જુઓ, કેટલી ગિફ્ટ્સ આપે છે. વિદ્યા, હું કાલે મારા ઘરે જઉં છું. ડેડી, માય સાયકલ. બેટા હું પ્રોમિસ લઈ આપીશ તને, પ્લીઝ. મમ્મા સાચું છે, તમે કશું ડરતા જ નથી. બેટા પહેલા પૈસા. હજી સેલરી નહીં થઈ અને એવી શું જરૂર પડી ગઈ છે પૈસાની? બોલો હવે તું આપણે પૂછવાનું છે પૈસાની શું જરૂર પડી ગઈ? ત્યાં તારું મોઢું ના બતાવીશ મને. ભાગ્ય ખોટા મારા કે તમારી સાથે લગ્ન કર્યા. તું બીજી જોબ શોધી લે. પૈસા નથી તમારી પાસે. પાર્થ ક્યાં છે? હેલો રાજ, હા ભાભી, પાર્થ ક્યાં છે? પાર્થ અહીંયા નથી. કેમ, શું થયું? હેલો ભાભી, તમને પાર્થે કશું કીધું? એને જોબમાંથી કાઢી મૂક્યો છે. વોટ?
તો શું વિચારે છે? કઈ નહીં. કોલેજમાં તો મોટી મોટી વાતો કરતો હતો ને, 50 એમ્પ્લોયી રાખીશ, કંપનીનો માલિક બનીશ. એમ્પ્લોય તો હું ખુદ બની ગયો છું, જેની સેલરી એટલી પણ નથી, બાઇકમાં પેટ્રોલ પણ પુરાઈ શકે. તો હવે અચ્છા સમજી ગયો, બહાદુરીનું કામ કરે છે. કર કર. તો હું શું કરું? ફાઇનાન્શિયલ કન્ડિશનના લીધે હાલત એવી છે કે ના હું સારો બાપ બની શક્યો, ના સારો હસબન્ડ, ના સારો છોકરો. ઓકે, તો આ કર્યા પછી બહુ સારો હસબન્ડ, બહુ સારો છોકરો અને બહુ સારો બાપ બની જઈશ. જ્યારે તારી ફેમિલી દેખશે તારી બોડી તો બહુ ખુશ થશે ને. દરેક પ્રોબ્લેમનું એક સોલ્યુશન હોય છે, પણ પ્રોબ્લેમનું સોલ્યુશન જ ના હોય તો શું કરવાનું? લડવાનું. જે દિવસ તું તારા મનથી હારી ગયો ને, દુનિયાની કોઈ તાકાત તને જીતાડી નહીં શકે. જે દિવસે તું મનથી જીતી ગયો ને, દુનિયાની કોઈ તાકાત તને હરાઈ નહીં શકે. આફ્ટર ઓલ યુ આર મેન. Man has to be strong. Yes, I have to be strong. Hello? હેલો. Yes? શું? હું સિલેક્ટ થઈ ગયો છું? કાલથી જોઈન કરું? Yeah, sure. Thank you so much. Raj? Hello? હેલો. અરે ભાઈ ક્યાં છે તું? સાંભળ, આપણે જે 5 વર્ષ પહેલા સ્ટોક લીધો હતો ને, એ અત્યારે આપણને 3 લાખ રૂપિયાનો પ્રોફિટ આપે છે. What? પ્રોફિટ થયો છે? થેન્ક યુ યાર, થેન્ક યુ સો મચ. ઓકે, બાય. ખરો છે આ માણસ યાર.